ઓમ. પર્યુષણ આરાધના એનો એક દિવસ આપણે પૂરો કર્યો અને આજે વહેલી સવારથી બીજા દિવસમાં પ્રવેશ કર્યો અને સવારથી અત્યાર સુધીના જે આપણા આધ્યાત્મિક પ્રોગ્રામો હતા એ પૂરા થયા. હવે સ્વાધ્યાયની આપણે શુભ શરૂઆત કરીશું. પણ પર્યુષણ પર્વ છે, તપનું મહત્ત્વ છે, એટલે પચકાણ માટે થઈને અત્યારના પહેલાં જ લઈ લો ને, પછી પાછળથી કોઈ કહેશે મારું બાકી રહી ગયું તો હું આમ હાથ જોડીશ. તમારે દરરોજ મને તમારે છે ને દરરોજ મને પૂછવાનું કે હું આગળ વધું. હું આ પાડું ને તો કરજો. હા, આજે કરો, આજે કરો. હા હા. ઓમ. સુઈડાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રોને ઉપદેશા છે, મોક્ષ માર્ગે ચડાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. હે આયુષ્યમાંનો, આ જીવે સર્વે કર્યું છે, એક આ વિના. તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી અથવા રૂડે પ્રકારે કરી ઉઠાવ્યા નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક એટલે કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. હવે પર્યુષણ મહાપર્વનો બીજો દિવસ, પહેલા ઉપવાસના પચકાણ. બસ તો જે ઉપવાસ પોતાનો જેટલામાં હોય એ પ્રમાણે આ પચકાણ લેવાના છે. પહેલો હોય તો પહેલો, બીજો હોય તો બીજો, ત્રીજો હોય, પોતાની રીતે જ ધારી લેવાનું છે. તો દિવ્યારા ઉપવાસનું પચકાણ. સૂર્ય ઉગે સમટમ પચકાયમ દિવ્યમપી આહારમ આસનમ પાણમ ખાયમમ શાયમમ અનતના ભગનમ સસાગાણમ પારીઠ્યા વણિયાગાણમ મહતાગાણમ સૌ સમયવત્યગાણમ પાણહાર પોર્ષી 60 પોર્ષી. સૂર્ય ઉગે પરિમઢ અવઢ મુઠ્ઠીશયમ પચકાયમ અનતના ભગનમ સહસાગાણમ પચ્છનગાણમ દિશામોહણમ સૌ વેણમ મહતાગાણમ સૌ સમયવત્યગાણમ પાણસ લેવેણવા અલેવેણવા અચ્છેણવા બહુ લેવેણવા સસિથેણવા અસિથેણવા વોસિરઈ. એકાસણ બ્યાસણ એટલે આમાં તો આંબેલે કદાચ આંબેલે છે, એટલે બધાનું સાથે લઈ આ બધાનું ત્રણેયનું સાથે આવશે. આમાં પણ બધાએ પોતાનું પેલું બીજું જે પ્રમાણે હોય, અથવા તો થોડા વખત પહેલાંથી શરૂ કરેલું હોય તો અત્યારના જેટલાનું હોય એ પ્રમાણે ધારી લેવાનું છે. ઉગ્ગે સુરે નમકાર સંયમ પોર્ષિમ 60 પોર્ષિમ મુઠ્ઠી સંયમ પચકાયમ ઉગ્ગે સુરે ચૌહમપી આહારમ આસનમ પાણમ ખાયમમ શાયમમ અનતના ભગિનમ સસાગાણમ પછનકાણમ દિશામોહણમ સૌ વેણમ મહતાગાણમ સૌ સમયવત્યગાણમ આયંબિલમ પચકાયમ અનતના ભોગેણમ સસાગાણમ લેવા લેવણમ ગે સંથેણમ ઉખિત વેગેણમ પડુચ મખેણમ પારીઠા વણિયાગાણમ મહતાગાણમ સૌ સમાયત્યગાણમ એકાસનમ. હવે એકાસનું કે પાસનું જે હોય એ પણ ધારી લેવાનું છે. એકાસનમ વ્યાસનમ પચકાયમ દિવ્યમપી આહારમ આસનમ ખાયમમ શાયમમ અનતના ભોગેણમ સસાગાણમ સાગર્યાગાણમ આવટણ પસાણમ ગુરુ અભુટ ઠાણેનમ પારીઠા વણિયાગાણમ મહતાગાણમ સૌ સમયવત્યાગાણમ પાણસ લેવેણવા અલેવેણવા અચ્છેણવા બહુ લેવેણવા સસિથેણવા અસિથેણવા વોસિરે. આપ બધા તપસ્વીઓ સાતામાં હશો. આપને જે તપશ્ચર્યા કરી રહ્યા છો, અમે એવા ઘણા મુમુક્ષુ છીએ
કે જે શારીરિક તકલીફને હિસાબે કંઈ કરી શકતા નથી, બાહ્યતા, તો અમે તો બસ આપ જે કંઈ પણ કરી રહ્યા છો તપશ્ચર્યા, એની હૃદયપૂર્વક અનુમોદના કરીએ છીએ. સ્તુતિ લીધી. તો હવે સ્વાધ્યાય શરૂ કરતા પહેલા આપણે સ્તુતિ લઈએ છીએ. બ્રહ્મનીશ વિક્રમભાઈ સ્તુતિ લેશે. હરિહંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધાશ્ચ સિદ્ધે સ્થિતા આચાર્યા જિન શાસનોન્નતિકરા પૂજ્યાયોપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયા આરાધકા પંચૈતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્વન્તુ નો મંગલમ કુર્વન્તુ નો મંગલમ. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દચિતરવાત્મજં રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ. હવે આપણે જે પર્યુષણ પર્વની જે વ્યાખ્યાન માળાઓ એટલે કે અલગ અલગ જે વ્યાખ્યાનો અથવા તો પ્રવચનો હતા એમાંથી સંકલન કરી અને આ સ્વાધ્યાયનો વિષયો ગોઠવેલા છે. તેમાં ગઈકાલે આપણે જે સવાર અને બપોર 2 વખતનો જે સ્વાધ્યાય છે એમાં પર્યુષણ પર્વની મહત્તા આપણે ખૂબ સારી રીતે જોઈ. હવે જે સ્વાધ્યાયો શરૂ થશે એની અંદર પણ એ વસ્તુઓ રિપીટ થશે, પણ સ્પેસિફિકલી કોઈ ગુણ અથવા તો કોઈ પણ વસ્તુને નજરની સામે રાખી અને એ વસ્તુનું આપણે વિવેચન જોઈશું. અને આમ અત્યારના હવે જે આ વ્યાખ્યાનમાળા શરૂ થાય છે એમાં પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી રાજરત્ન સુરીશ્વર મહારાજ સાહેબ કે જેમણે 2020ની સાલમાં પર્યુષણ પર્વ નિમિત્તે જે વ્યાખ્યાનો આપેલા હતા એમાંનું આ પ્રથમ વ્યાખ્યાન છે. એ વખતે 15મી ઓગસ્ટે પર્યુષણ પર્વનો પહેલો દિવસ હતો, એટલે એનું પહેલું વ્યાખ્યાન 15 ઓગસ્ટનું છે. તો જે આ વ્યાખ્યાન છે એનું હેડિંગ કે સંક્લેશગ્રસ્ત મન પીડાનું કારણ બને છે, જ્યારે સમાધિસ્થ મન પ્રસન્નતાનું કારણ બને છે. હવે બધા પોતાના અનુભવથી, હું જરાક થોડું વિસ્તાર કરીને કહું એટલે પોતાના અનુભવથી વિચાર આવે કે ચિત્તની અંદર ક્લેશ ભરેલો હોય. ક્લેશના અનેક કારણો હોય, એમાંથી જે પણ કારણ આવે એ કારણથી ચિત્ત એકદમ ક્લેશિત બની ગયો હોય તો એનો મનમાં
પીડા હોય કે આનંદ હોય, એ પીડાથી ભરેલું હોય, પણ સમાધિ મસ્ત મન એ પ્રસન્નતાનું કારણ બને છે. જ્યારે ખરેખર આપણે પ્રસન્નતા જોઈતી હોય તો સમાધિગ્રસ્ત મન બનાવવું જોઈએ, એટલે કે એ દશા સુધી પહોંચવું જોઈએ. અને એ દશા સુધી પહોંચવા માટેનો જે પુરુષાર્થ ચાલુ કરે તો પણ પ્રસન્નતા વધતી તો જાય જ. હવે શરૂઆત કરું છું કે આત્મિક આનંદથી ભીતરને છલોછલ કરવાની ક્ષમતા ધરાવતા પવિત્ર પર્વાધિરાજ પર્યુષણની ગઈકાલથી પાવન પધરામણી થઈ ગઈ છે. ત્યારે એની ચિંતન યાત્રામાં આપણે એક માર્મિક દ્રષ્ટાંત દ્વારા પ્રવેશ કરીએ છીએ. માર્મિક દ્રષ્ટાંત કે ચિક્કાર સામાન ભરેલા ખંડમાં બાળકની ઘડિયાળ ખોવાઈ ગઈ હતી અને એના પિતા તેમજ બાળ મિત્રો સાથે ઘડિયાળ શોધી રહ્યો હતો. હવે એ છોકરો આટલા બધાની મદદ લીધી, ઘણી મહેનત પછી ઘડિયાળનો પત્તો ન લાગ્યો. ત્યારે એક બાળ મિત્ર છે, નાનો બાળ, આશ્ચર્યજનક વાત કરી કે થોડી વાર માટે તમે બધા ખંડમાંથી બહાર જતા રહો. ખંડ બંધ કરી અને હું એકલો જ ઘડિયાળ શોધી આપીશ. સૌને નવાઈ લાગી, છતાં એક તક આપવા સૌ બહાર જતા રહ્યા. અને આશ્ચર્ય, થોડી ક્ષણમાં એ બાળ મિત્ર ઘડિયાળ શોધી અને બહાર આવ્યો. જેની ઘડિયાળ ખોવાઈ હતી તે બાળક, એના પિતા વગેરે વિસ્મિત થઈ ગયા. કેટલાકને તો શંકાઈ થઈ ગઈ કે કદાચ એણે જ ઘડિયાળ સંતાડી દઈ અને હવે શોધી આપી હશે. પિતાએ પેલા બાળ મિત્રને પૂછ્યું તો એણે પોતાનું અફલાતુન ગણિત દર્શાવ્યું. એને તે શું કર્યું કે તને ઘડિયાળ મળી? તો હવે આ એનું અફલાતુન ગણિત જુઓ. નાનકડા ખંડમાં આપણે બધા એક સાથે ઘડિયાળ શોધવાની ધાંધલ કરતા હતા અને એમાં કોલાહલ ખૂબ થતો હતો. આથી મેં તમને સૌને બહાર મોકલ્યા. ખંડ બંધ કર્યા પછી નીરવ શાંતિમાં મેં એકાગ્ર ચિત્તે ઘડિયાળનો ટક ટક અવાજ સાંભળવાની કોશિશ કરી. તો અને તુરત જ અવાજ સંભળાઈ ગયો. મેં ત્યાં પ્રયત્ન કર્યો અને ઘડિયાળ તરત જ મળી ગઈ. સૌ તાજુબ થઈ ગયા. બાળ મિત્રના આ અફલાતુન ઉપાય પર આપણે પણ તાજુબ તો થઈ જ જઈએ ને. ઘણાને તો એવું છે ને કે મારા ચશ્મા ક્યાં છે, ચશ્મા ક્યાં છે. ચશ્મા બરાબર સામે ટેબલ ઉપર જ પડ્યા હોય એને મળતા ના હોય. પણ એના પત્ની કે એના બાળકો આવીને કે અહીંયા જુઓ ને, અહીંયા જ પડ્યા છે ચશ્મા તો. માર્મિક આ દ્રષ્ટાંત એ બોધ આપે છે કે બહારનો કોલાહલ શાંત થતા ખંડની અંદરની ઘડિયાળનો અવાજ કર્ણગોચર થયો. એમ વિષયો, કસાયો, દુર્વૃત્તિઓનો બહારી કોલાહલ શાંત થાય તો જ ભીતરનું મધુર આધ્યાત્મિક સંગીત શ્રવણ ગોચર થાય. પર્યુષણ મહાપર્વ એ કોલાહલ શાંત કરવા અને અદ્ભુત એ ફરીથી લઉં છું કે પર્યુષણ મહાપર્વ એ કોલાહલ શાંત કરવા અનેક અદ્ભુત આલંબનો આપે છે. એ પૈકીના 8 આલંબનો આ 8 દિવસીય ચિંતન યાત્રામાં આપણે એવા વિચારશું કે જે પ અક્ષરથી શરૂ થઈ અને થતી 8 વિશેષતાઓની પ્રાપ્તિ કરાવડાવે. હવે એ 8 આલંબન છે ને,
એની શરૂઆત પથી શરૂ થશે, પ અક્ષરથી શરૂ થશે અને એની અંદર 8 પરિસ્થિતિ છે ને એનું વર્ણન આવશે. આવો આપણે આજે અહીં પ્રથમ આલંબનની અને એના દ્વારા પ્રાપ્ત થઈ શકતી પ્રથમ વિશેષતાનો વિચાર કરીએ. આ પર્વાધિરાજનું પ્રથમ આલંબન છે પર્યુષણા શબ્દ પોતે જ. પરી વત્તા ઉષ્ણા શબ્દના સંયોજનથી બનેલ પર્યુષણાનો અર્થ એ થાય છે કે પૈસો, પરિવાર, પ્રતિષ્ઠા વગેરે બાહ્ય બાબતોમાં ફેલાયેલી આપણી ચેતનાને, ચિત્તવૃત્તિને ત્યાંથી સંકેલી લઈ અને આત્મામાં સ્થિર કરવી. સરળ શબ્દોમાં કહીએ તો બહિર્મુખતા છોડી અને અંતર્મુખ વૃત્તિ કેળવવી એ પર્યુષણા શબ્દનો ખરો અર્થ છે. પર્યુષણાના પવિત્ર દિવસોમાં થતી પ્રતિક્રમણ, પૌષધ, સામાયિક આદિ તમામ ધર્મક્રિયાઓનો હાર્દ એ છે કે એ દ્વારા બહિર્મુખતા તૂટતી જાય અને અંતર્મુખતા વધતી જાય. આ અંતર્મુખતા સમત્વ એટલે કે રાગ દ્વેષની પરિણતિની મંદતા ચિત્તની સ્વસ્થતા તરફ વ્યક્તિને લઈ જાય છે. તો હવે અંતર્મુખતાની જે વાત આવી તો જે સાધકો અંતર્મુખ થાય છે એના એ અંતર્મુખ થવાથી એને શું શું ફાયદા થાય એનો કદાચ કોઈને પૂરેપૂરો ખ્યાલ હોય, કોઈને ઓછો હોય. ક્યારેક કંઈક આવું વાંચન થતું હોય ત્યારે ખ્યાલ આવે પણ પાછા ભૂલી જાય. પણ એમ કહે છે કે જે કંઈ પણ આપણે ક્રિયાઓ કરીએ અને બહિર્મુખ બનતા જઈએ તો એ નહીં, અંતર્મુખ જે પણ ક્રિયા કરીએ અને અંતર્મુખ બનતા જઈએ તો બહિર્મુખતા તૂટતી જાય અને અંતર્મુખતા વધતી જાય. આ અંતર્મુખતા સમત્વ એટલે કે રાગ દ્વેષની પરિણતિની મંદતા ચિત્તની સ્વસ્થતા તરફ વ્યક્તિને લઈ જાય છે અને એના કારણે પ અક્ષરથી શરૂ થતી જે સર્વપ્રથમ ઉપલબ્ધિ થાય છે તેનું નામ છે પ્રસન્નતા. હવે આની ઉપલબ્ધિ પ્રસન્નતા. ગમે તેવી પરિસ્થિતિમાં આપણે પ્રસન્ન રહીએ. તો આપણે ઉપર લખ્યું હતું સંક્લેશગ્રસ્ત મન પીડાનું કારણ અને સમાધિ મસ્ત મન પ્રસન્નતાનું કારણ બને છે. હવે આના પછી આમ તો અહીંયા બેઠેલાની વાત તો છે જ, પણ દુનિયાના બધા લોકોની વાત કરે છે કે આ સૃષ્ટિમાં પ્રસન્નતા કોને નથી જોઈતી. ભલભલા સત્તાધીશ હોય કે સામાન્ય વ્યક્તિ, અમીર હોય કે ગરીબ, શુગ્ન હોય કે અજ્ઞ, દરેક વ્યક્તિને પ્રસન્નતા ખૂબ પસંદ છે. આમ છતાં નક્કર વાસ્તવિકતા એ છે કે આજના યુગનો માનવી ચિત્તની પ્રસન્નતાથી જોજનો દૂર રહેલો છે. આજના યુગનો માનવી ચિત્તની પ્રસન્નતાથી જોજનો દૂર છે. આજના યુગના માનવી પાસે છે માનસિક સ્ટ્રેસ, અનેક બાબતોનું ટેન્શન અને સતત અસુરક્ષિતતા અને ભયગ્રંથિ. આનું પરિણામ એ આવ્યું છે કે જીવનમાંથી પ્રસન્નતા જાણે કે સમૂળગી ગાયબ થઈ ગઈ છે, રહી જ નથી. આમ 100-150 માણસ હોય ને બધાના મોં જોઈએ આમ એક પછી એક પસાર થતા હોય તો માંડ 1 કે 2 જણા એવા નીકળે કે એમાં પ્રસન્નતા હોય. આ પરિસ્થિતિના મૂળ સુધી ઊંડા ઉતરી કારણ તપાસીએ તો ચોક્કસ સમજાશે કે સ્ટ્રેસ, ટેન્શન, અસુરક્ષિતતા
ચોક્કસ સમજાશે કે સ્ટ્રેસ, ટેન્શન, અસુરક્ષિતતા સર્જાય છે અને વધુ પડતી એ આમ હકીકતની અંદર જે વાક્ય રચના છે ને એ એવી છે કે હું આમ પ્રોપર વાંચું તો બરાબર થઈ જાય. પણ આ જે સ્ટ્રેસ, ટેન્શન અને અસુરક્ષિતતા સર્જાય છે એનું મૂળ કારણ વધુ પડતી બહિર્મુખતા. લગભગ બધા જ જીવો બહિર્મુખ જ છે. કદાચ આધ્યાત્મ માર્ગના જે પંથી છે એ ધ્યાન કરવા બેસે પોણો કલાક, એમાં ખરેખર પોણો કલાકમાં અંતર્મુખ કેટલી મિનિટ હોય એ કહેવું પણ મુશ્કેલ પડી જાય. એમ સતત બધા જ બહિર્મુખ અને બહિર્મુખ જ રહેતા હોય છે. તો આ પરિસ્થિતિના ફરીથી કદાચ આવે કે આ પરિસ્થિતિના મૂળ સુધી ઊંડા ઉતરી કારણ તપાસીએ તો ચોક્કસ સમજાશે કે સ્ટ્રેસ, ટેન્શન, અસુરક્ષિતતા સર્જાય છે વધુ પડતી બહિર્મુખતાથી. બહિર્મુખતાના કારણે આપણે વ્યવસાય વગેરે ક્ષેત્રે બીજા કરતાં ખૂબ આગળ નીકળી જવા, ટોપ પર પહોંચી જવાના મનસૂબા સેવીએ છીએ. ગજા બારના સાહસો કરીએ છીએ. એક ક્ષેત્રના હરીફોને પછાડવાના કાવા દાવા કરી અને સરવાળે એ બધાના ફળ રૂપે જીવને શું મળે તો કે સ્ટ્રેસ, ટેન્શન અને અસુરક્ષિતતા. અને એનાથી જે એની પ્રસન્નતા છે ને એનાથી એ વંચિત રહી જાય છે. એને એ પ્રસન્નતા મળતી નથી. તો આમ હકીકતની અંદર તો જેને સાવ મોટી વાતો છે કે ગજાબારના સાહસો, ક્ષેત્રના હરીફોને પછાડવાના કાવા દાવા અને આવી જે બધી વાતો છે એ કદાચ આપણે મોટી ગણીએ, પણ પરિવારમાં એકબીજાના સંબંધની અંદર આમ સાવ નાની વાત છે ને, સાવ ક્ષુલ્લક વાત, એનો કોઈ મતલબ પણ ન હોય એવી વાતથી પણ જીવ છે ને એ બહિર્મુખ બની અને અપ્રસન્ન એટલે કે એ મનથી પીડાતો હોય છે. સાવ નાના કારણ. આપણને એમ થાય કે આવા કારણથી શું કામ આટલો દુઃખી થાય છે. તો આવી રીતે જીવ પ્રસન્નતાથી વંચિત રહી જાય છે અને પછી શું થાય? નકલી આર્ટિફિશિયલ પ્રસન્નતા મેળવવા જાતના મનોરંજન પાછળ ચક્કર લગાવ્યા કરીએ અને તોય પ્રસન્નતાનો સ્થાયી અહેસાસ થાય નહીં. બીજા ઘણા પ્રયત્ન કરીએ. ઘણા તો દુઃખી હોય, અંદરથી તો એટલા બધા દુઃખી હોય પણ બહારથી જાણે કે મોઢું એવું હસતું રાખવાનો પ્રયત્ન કરે કે મને કાંઈ તકલીફ નથી. આ જે બધી અત્યારના જે વાતો ચાલે છે એ દરેક મુમુક્ષુનું ઘડતર કરવા માટે થઈને બહુ મહત્ત્વની વાત તો છે, પણ એમાં પણ મુખ્યપણે કરી અને સાધકો એના માટે તો બહુ જ મહત્ત્વની વાત છે. કેમ કે પછી તો આ બધી વસ્તુ સમજ્યા પછી એને પ્રેક્ટિકલી બહિર્મુખતામાંથી અંતર્મુખતા સાધ્ય કરવાની છે. અને એના માટે થઈને એ પોતે બાહ્ય રીતે કેટલી બધી વસ્તુઓ સાથે સંકળાયેલો છે અને એના કેટલા બધા ઉદ્વેગ છે, કેટલા ઉચાટ છે, આ બધાથી કેટલો બધો ઘેરાયેલો છે જીવ. હવે આ બહિર્મુખતાની વાત થયા પછી આની સરખામણીએ અંતર્મુખ વ્યક્તિત્વ કેળવનારની વાત સાવ ન્યારી છે. એ એવી સહજ પ્રસન્નતા આત્મસાત કરી જાણે છે કે એને પ્રસન્નતા માટે મનોરંજનની ટેકા લાકડીની આવશ્યકતા ન રહે. આનો નિર્દેશ પેલી શાયરીમાં ખૂબ સરસ રીતે કરાયો છે. હું શાયરી વાંચું છું. તો જે અંતર્મુખ છે એને પ્રસન્ન મુખ રાખવા માટે થઈને પુરુષાર્થ નથી કરવો પડતો, પ્રયત્ન નથી કરવો પડતો. આમ સહજ એની પ્રસન્નતા હોય છે. એટલે આજે મનોરંજનની ટેકા લાકડી રાખીને પોતે પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરે કે એવા બીજા કંઈ પણ પ્રયત્ન કરે પણ એ તો ખોટું છે. સહજ રીતે આ થવું જોઈએ.
सूर्यमुखी दिन में खिलता है रात में नहीं, चंद्रमुखी रात में खिलता है दिन में नहीं, मगर अंतर्मुखी हर क्षण खिलता है, क्योंकि इनकी खिलावट किसी के हाथ में नहीं. એની ખિલાવટ કોઈ બીજી બહારની વસ્તુના આધારની અને જરૂરત જ નથી. સ્વયંભૂ અંતર્મુક્તાની માલિક વ્યક્તિનો અભિગમ મનોરંજનના ટેકણ લાકડા પ્રત્યે કેવો હોય એ જાણવું છે તો વાંચો આ નાનકડો માર્મિક સંવાદ. પરિચિત સંતને, હવે આ દાખલો આપે છે કે પરિચિત સંતને પોતાના આલિશાન બંગલે પગલાં કરાવતા એક શ્રીમંતે બંગલાની બધી અદ્યતન સુવિધાઓ બતાવી અને અંતે ઉમેર્યું કે મારે ત્યાં મનોરંજનના છેલ્લામાં છેલ્લા સાધનો ઉપલબ્ધ છે. અને એ સાધનોમાં કયા કયા તો કે જોક્સની કેસેટથી લઈ અને મનગમતા પિક્ચર, લાફિંગ ક્લાસ અને મનપસંદ રમતો અહીંયા છે. આ બધું કે મારે ત્યાં છે. એટલે આપણે કૃપાળુદેવ જાણે કે ટાટાને ત્યાં એના મહેલમાં ગયા હતા અને એને તો દુનિયાભરની વસ્તુ જે પરદેશથી લાવી અને પોતાના મહેલમાં સંગ્રહિત કરી હતી એને બધી બતાવતા હતા. એવું આ છે કે આ સંતને આ વ્યક્તિ પોતાનો બધો જે વૈભવ છે એ બતાવી રહ્યો છે. તટસ્થ ભાવે બધું સાંભળી લઈ અને બહાર ગયા બાદ એ અંતર્મુખી સંતે શિષ્યને કહ્યું, મને આ શ્રીમંતની દયા આવે છે. બિચારો ભીતરથી કેવો દુઃખી હશે કે એને ખુશી મેળવવા માટે આટલા સાધનો વસાવવા પડ્યા છે. અંતર્મુખી વ્યક્તિ મનોરંજનની ટેકણા લાકડી વિના સહજ પ્રસન્ન રહે એના 3 કારણો છે. એ સંક્લેશ દૂર કરતો જાય છે, સ્પૃહા દૂર કરતો જાય છે અને સ્પર્ધા દૂર કરતો જાય છે. તો આ જે 3 કારણો, એક તો સંક્લેશથી દૂર રહ્યા, સ્પૃહા એ કાં તો ઘટાડતો જાય અને પછી એનાથી દૂર રહે, અને સ્પર્ધા તો બધી જગ્યાએ સ્પર્ધા તો ચાલતી જ હોય છે, એનાથી દૂર જતો જાય. જ્યાં અન્યોન્યને પછાડવાના આટાપાટારૂપ સંક્લેશ છે ત્યાં અસુરક્ષિતતા છે. જ્યાં બેફામ ઝંખના ઈચ્છાઓ છે ત્યાં જાતના ટેન્શન છે. અને જ્યાં સ્પર્ધા હરીફાઈ છે ત્યાં માનસિક સ્ટ્રેસ છે. માટે આપણે શક્ય એટલા વધુ અંતર્મુખ બની સહજ પ્રસન્નતા પ્રાપ્ત કરીએ એવો નિર્દેશ પર્યુષણા શબ્દની વ્યુત્પત્તિ કરે છે. આપણે એ માટે યાદ રાખીએ કે આ મજાનું સૂત્ર કે સંક્લેશગ્રસ્ત મન પીડાનું કારણ બને, સમાધિ મસ્ત મન પ્રસન્નતાનું કારણ બને. તો 8 જે પ્રવચનો છે અને પ શબ્દથી એના જે બધા શરૂ થાય છે અને એમાં આપણે આ પ્રસન્નતા લીધું. પણ એ પહેલાં જે એમને આ પર્યુષણને માટે વાત કરી કે પર્યુષણ શબ્દમાં પર્ય અને ઉષ્ણા કે જેનું સંયોજન છે, એમાં પર્યુષણનો અર્થ થાય છે પૈસો, પરિવાર, પ્રતિષ્ઠા વગેરે બાહ્ય બાબતોમાં ફેલાયેલી આપણી ચેતનાને, ચિત્તવૃત્તિને ત્યાંથી સંકેલી લઈ અને આત્મામાં સ્થિર કરવી. આટલું કીધા પછી સરળ શબ્દોમાં બહિર્મુખતા છોડવી અને અંતર્મુખતા સાધ્ય કરવી. તો હવે આપણે બીજો પણ ગુણ લેશું હમણાં, પણ વચમાં એક પદ લઈએ.
आज आनंद यंग यंग जाग्यो जाग्यो आज आनंद यंग यंग जाग्यो आज आंगणे गुलाल रंग लाग्यो लाग्यो आज आंगणे गुलाल रंग लाग्यो लाग्यो आज आनंद अंग अंग जाग्यो जाग्यो आज आनंद अंग अंग जाग्यो धजा ऊंचे खेले हैया चढ़े हेले हैया चढ़े हेले धजा ऊंचे खेले मोक्ष मार्गनो पंथ मने लाद्यो लाद्यो मोक्ष मार्गनो पंथ मने लाद्यो लाद्यो आज आनंद अंग अंग जाग्यो वासु पूज्य पधार्या मारे घेर आव्या मारे घेर आव्या वासु पूज्य पधार्या वितरागनो रंग मने लाग्यो लाग्यो वितरागनो रंग मने लाग्यो लाग्यो आज आनंद अंग अंग जाग्यो राज प्रभु आव्या मारे घेर पधार्या राज प्रभु आव्या मारे घेर पधार्या ज्ञान भक्तिनो रंग मने लाग्यो लाग्यो ज्ञान भक्तिनो रंग मने लाग्यो लाग्यो आज आनंद अंग अंग जाग्यो प्रभु बोधया पे प्रभु कर्म कापे गुरु कर्म कापे गुरु बोधया पे संवर निर्जरानो भाव मन में जाग्यो जाग्यो संवर निर्जरानो भाव मन में जाग्यो जाग्यो आज आनंद यंग यंग जाग्यो आज आनंद यंग यंग जाग्यो जाग्यो आज आनंद यंग यंग जाग्यो के आज आंगणे गुलाल रंग लाग्यो लाग्यो आज आंगणे गुलाल रंग लाग्यो लाग्यो आज आनंद यंग यंग जाग्यो जाग्यो आज आनंद यंग यंग जाग्यो आज आनंद यंग यंग जाग्यो जाग्यो आज आनंद यंग यंग जाग्यो આવો જીવ તો પ્રસન્ન જ હોય ને. હવે આપણે પાસ શરૂ થતું જે બીજો ગુણ પણ એના અનુસંધાનની અંદર પ્રથમ વાત જોઈએ. હવે જે એનું હેડિંગ છે ને મને એમ લાગે છે કે એ હું પાછળથી લઉં અને વિષયની શરૂઆત કરી દઉં કે પરમાત્મા એ પણ પુણ્યાત્મા અને પરમાત્મા બનાવવા તરફ અગ્રેસર કરાતા પવિત્ર પર્વાધિરાજ પરીક્ષણ દ્વારા ઉપલબ્ધ 8 અદ્ભુત આલંબનો પરની ચિંતન યાત્રામાં આજે આપણે વિચારીશું બીજું આલંબન અને એના દ્વારા પ્રાપ્ત થતી વિશિષ્ટતા. બીજું આલંબન અને એનાથી પ્રાપ્ત થતી વિશિષ્ટતા. આ બીજું આલંબન છે ચૈત્ય પરિપાટી. જૈન શાસ્ત્રકારોએ પર્યુષણા મહાપર્વની આરાધના સંગીન બનાવવા જે 5 કર્તવ્યો દર્શાવ્યા છે એમાંનું એક કર્તવ્ય છે આ ચૈત્ય પરિપાટી. આપણે ગઈકાલે આ 5 કર્તવ્ય જોયેલા હતા.
તો ચૈત્ય પરિપાટી, ચૈત્ય કે જેનો અર્થ છે જીનેશ્વર ભગવંતોની પ્રતિમા અથવા તો જીન મંદિર, અને પરિપાટીનો અર્થ છે યાત્રા. પ્રભુ તીર્થંકર દેવોની પ્રતિમા તો ચેતનાને આધ્યાત્મમુખી બનાવનાર ઉત્તમ પરિબળ છે. ફરીથી લઉં છું કે પ્રભુ તીર્થંકર દેવોની પ્રતિમા તો ચેતનાને આધ્યાત્મમુખી બનાવનાર ઉત્તમ પરિબળ છે. ભલા એની યાત્રા જેટલી વધુ વાર થાય એટલું આત્મકલ્યાણ શીઘ્ર થવાની સંભાવના રહે છે. આથી જ શેત્રુંજય જેવા મહાન તીર્થની યાત્રા અચ્છા શ્રીમંતો પણ પગપાળા ઘણી બધી વાર કરતા હોય છે. અને એની એક વારની યાત્રામાં 3500 પગથિયા ચડવાના અને ઉતરવાના હોય છે. આવી યાત્રા 5600 વાર કરનારના ઉદાહરણો પણ નોંધાયા છે. 5600 વાર. આ છે યાત્રાનો મહિમા. તો પાલિતાણાની વાત આવી અને પાલિતાણાની યાત્રાની વાત આવી. તો આ કોવિડ આવ્યો એટલે આપણે પાલિતાણાની યાત્રાઓ, નહીં તો આપણે દર બીજે ત્રીજે વર્ષે તો એક વખત પાલિતાણાની યાત્રા તો કરીએ જ અને જઈએ જ. પણ એના હિસાબે આપણે જઈ શકતા નહોતા. અને જ્યારે પણ એમ વાત આવે પાલિતાણાની ત્યારે અંદરથી એમ થાય કે જો યાત્રા થાય તો બહુ સારું, યાત્રા થાય તો બહુ સારું. અને એમાં એક એવો સુંદર અવસર આવ્યો કે ભરતભાઈએ ત્યાં પહેલાં એક ઉપાશ્રય બનાવરાયો અને પછી જિનાલય બનાવરાયું. તો એ જે ઉપાશ્રય છે એના ઉદ્ઘાટન પ્રસંગે અમને એને આમંત્રિત કરેલા હતા. પણ આ કોવિડ મહામારીનો ઉપદ્રવ એટલો બધો જોરદાર હતો કે એમાં જઈ શકાણું નહીં. એટલે કે પાલિતાણાની જે પવિત્ર યાત્રા કરવી હતી એ પણ થઈ શકી નહીં. એના પછી એને બરાબર બાજુમાં જિનાલય બનાવી રહ્યું અને એમાં પ્રતિષ્ઠા વિધિ હતી. અને એના મહોત્સવનો પ્રોગ્રામ પણ ઘણો જોરમાં ઉજવવાના હતા. તો એના અંજન સલાહકારનો આખો જે પ્રોગ્રામ છે એ તો બરોડામાં થયેલો હતો. એમાં એના પરિવારના લોકો ગયા હતા. મને આમંત્રિત કરેલો હતો પણ હું જઈ નહોતો શક્યો. તો એ લોકોના કુટુંબની અંદર પણ ખૂબ ઉત્સાહ અને આનંદ હતો. પણ હવે એ જ સમયે કોવિડ મહામારીનો ઉપદ્રવ પણ વધી ગયો અને ભરતભાઈએ તો એટલી બધી તૈયારીઓ કરેલી હતી અને એટલી બધી અંદરથી સુંદર ભાવના હતી, પણ એ પોતે બીમાર પડી ગયા. એ બીમાર પડી ગયા પછી પણ એને એમ થતું હતું હું 2 દિવસમાં સાજો થઈ જઈશ એટલે જઈશ, સાજો થઈ જઈશ એટલે જઈશ. છેલ્લી ઘડી સુધી એને એમ હતું કે હું જઈ શકીશ. પણ એની બીમારી આમ જરાક સુધરે અને પાછી બગડે, જરાક સુધરે અને પાછી બગડે. પછી તો એવી પરિસ્થિતિ થઈ, એ પરિસ્થિતિ એની બગડી કે બધા કુટુંબીજનો પણ જઈ શકશે કે નહીં. પણ ભરતભાઈનો અતિ આગ્રહ હતો કે ભલે હું અહીંયા હોસ્પિટલમાં છું પણ તમે બધા જાઓ, આ પ્રસંગે તમે બધા પહોંચી જાઓ. તો અમને પણ આમંત્રણ હતું, પણ આવો કોવિડની મહામારી, આટલી બધી મુશ્કેલી અને આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય એ બધી તકલીફો હતી એટલે અમે એ વખતે ન જઈ શક્યા. ભરતભાઈના કુટુંબીજનો તો બધા લગભગ બધા કદાચ 1-2 જણા બાકી હશે, બાકી બધા જ એ પ્રોગ્રામમાં જઈ તરત જ પાછા આવી ગયા હતા. અને પછી બધા આપણે જાણીએ છીએ કે પછી ભરતભાઈનો દેહ લાંબો સમય ન રહી શક્યો. પણ એની આમ તીવ્ર ભાવના પાલિતાણાની યાત્રા માટેની, એ યાત્રા પછી આપણે કરીશું એમ લલિતાબેન સાથે અવારનવાર વાતચીતો થાય. તો એનો અને આપણો જે સમય છે એને મેચ કરવાની અંદર થોડોક સમય નીકળી ગયો. એવામાં પૂજ્ય ચંદનાભાઈ માસતીજી કે જેઓનો મુકામ પાલિતાણા, એ લોકોએ બહુ મોટું કાર્ય ત્યાં શરૂ કરેલું છે. અને એ લોકો તો આપણને કચ્છ બોલાવતા હતા પણ કચ્છ ન જઈ શક્યા. પછી એને પાલિતાણાનો આગ્રહ રાખ્યો કે તમે હવે અહીંયા તો આવો જ. અને બધું અનુકૂળ લાગતું હતું એટલા માટે થઈને આપણે પાલિતાણાની યાત્રાનું આયોજન કર્યું. અને એ આયોજન થયું તો એ યાત્રા થઈ શકી. અને એ યાત્રામાં પછી તો અમે ભરતભાઈને ખૂબ યાદ કરી
અને એ જિનાલયમાં પણ દર્શન કર્યા, એ જે ઉપાશ્રય છે ત્યાં પણ સ્વાધ્યાય કર્યો હતો. ઉપાશ્રયની અંદર થોડોક વખત અમે બેઠેલા હતા અને એ રીતે ત્યાં પણ ભરતભાઈને ખૂબ યાદ કરેલા હતા. આ તીર્થંકર ભગવંતની ચૈત્ર પરિપાટી વખતની યાત્રા એ કેટલી કલ્યાણકારી છે જીવોને માટે, એ જે વાત આની અંદર ચાલી રહી છે અને એના અનુસંધાનની અંદર આપણી પણ આજે અત્યારના જે થોડા વખતની જે વાત હતી મેં આપને રજૂ કરી. આ યાત્રા ચૈત્ય પરિપાટી દ્વારા અક્ષરથી આરંભાતી જે વિશેષતા પ્રાપ્ત થાય છે તેનું નામ છે પ્રભુ ભક્તિ. હવે આ પ્રભુ ભક્તિ આવવાનું છે. તો એક વાત ખબર છે, આકાશમાંથી વરસતું વર્ષાજલ જલ તત્વ દ્રષ્ટિએ એક સમાન હોય છે. આમ છતાં એ વર્ષાબિંદુને સંપર્ક કોનો મળે છે એના આધાર પર એના 3 પરિણમન થાય છે: મધ્યમ ને અધમ, મધ્યમ અને ઉત્તમ. વરસતા એ વર્ષાબિંદુને જો ગટરનો સંપર્ક મળે તો એ ગટર જળ બની જાય અને અધમ સ્થાન પામે છે. એને જો ગંગા નદીનો પ્રવાહ મળે તો એ ગંગાજળ બની જાય અને શ્રદ્ધાળુઓ માટે આદરણીય બની જાય. અને એ જ વર્ષાબિંદુને સાંભળજો, સ્વાતિ નક્ષત્રના યોગમાં જો છીપનો સંપર્ક મળી જાય, છીપ, તો એ લાખો રૂપિયાનું મૂલ્ય ધરાવતું મોતી બની જાય છે. વર્ષાબિંદુ તો એક જ સરખું જ છે, છતાં સંપર્કના કારણે એની ગુણવત્તામાં આસમાન જમીનનો ફરક છે. પાણી તો એક સરખું જ છે, પણ ક્યાં વરસે છે, કોનો સંપર્કમાં આવે છે, એના ઉપર બધો આધાર છે. બસ આ જ વાત માનવીને પણ લાગુ પડે છે કે 3 પ્રકારના સંપર્કના કારણે એની કક્ષા પણ 3 પ્રકારની સર્જાય છે: અધમ, મધ્યમ અને ઉત્તમ. જો વ્યક્તિ વ્યભિચારી, ખૂની, વ્યસની, દુર્જનો સાથે ઘનિષ્ઠ સંબંધ રાખે તો તે પણ દુર્જન અને અસામાજિક તત્વ બની જાય અને અધમ સ્થાનને પામે છે. જો એ સજ્જન, વિવેકી, ગુણવાન અને ધર્મીજનો સાથે સંપર્ક રાખે તો સંસર્ગના પ્રભાવે એનું જીવન પણ આદરણીય, માનનીય બની જાય છે. પરંતુ જો એનો સંપર્ક પૂજા, ઉપાસના, ધ્યાન વગેરે ભક્તિના માધ્યમે પ્રભુની સાથે થાય તો એનું જીવન ઉત્તમ બની જાય છે. જીવનમાં સતત ઘૂંટાતા ભક્તિ ઉપાસનાના કારણે જીવન એ હદે પણ ઉત્તમ બની શકે કે ભક્ત ઉપાસક આત્મા સ્વયં ઉપાસ્ય અર્થાત ભગવાન બની શકે છે. એ ભગવાનની ભક્તિ કરતાં કરતાં એ પોતે ભગવાન બની જાય. એથી જ એક પ્રસિદ્ધ ગીત પંક્તિમાં જણાવ્યું છે: અરિહંતના ધ્યાન અરિહંત બની જશો, જીનની ભક્તિ કરતાં કરતાં જીન બની જશો. જેમનો સંપર્ક આવી અદ્ભુત ઉત્તમતા બક્ષે છે એ પ્રભુની, પરમાત્માની વિશેષતા તો અગણિત છે. છતાં આપણા જીવન ઉદ્ધારના સંદર્ભમાં એમની માત્ર 3 વિશેષતાઓ આપણે અહીંયા જોઈએ. પહેલી વિશેષતા એ છે કે તેઓ કારક અર્થાત કરાવનાર છે. કૃતજ્ઞ ભાવથી છલકાતા જૈન શાસ્ત્રકારો એમ સ્પષ્ટ માને છે કે આપણા અંતરમાં શુભ કાર્ય કરવાનો વિચાર માત્ર પણ પ્રગટે
તો એ પરમાત્માની અદૃશ્ય વરસથી કૃપાનું પરિણામ જ સમજવું. આવો નિર્દેશ કરતી ઉપમિતિ ભવ પ્રપંચા શાસ્ત્રની પંક્તિ આ છે કે એકોપી શુભો ભાવો ભગવત પ્રસાદભ્યત્વાત, એટલે કે હૃદયને અહંકારથી મુક્ત રાખતી આ વિચારધારા એ સમજાવે છે કે જો શુભ કાર્યનો વિચાર પણ પ્રભુ કૃપાનું પરિણામ હોય તો શુભ કાર્ય અવશ્ય પ્રભુ કૃપાનું પરિણામ મનાય જ. અને આ દ્રષ્ટિબિંદુથી પ્રભુની પેલી વિશેષતા છે કારક, અર્થાત શુભ કાર્ય કરાવનાર. પ્રભુની બીજી વિશેષતા છે વારક, કારક પછી વારક. પ્રભુનો સાચો ભક્ત ભક્તિ કરવાની સાથોસાથ પ્રભુની ગુણમય અવસ્થા સાથે પોતાની દોષમય અવસ્થાની સરખામણી કરતો રહી અને જીવનમાં જામી ગયેલા ક્રોધ, કામ, લોભ, ઈર્ષા આદિ દોષોથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. આ પ્રયત્નો અલ્પાધિક અંશે સફળ થાય તેનું પરિણામ એ આવે કે ભક્ત આત્માના દોષોનું અને દુર્ગતિનું નિવારણ થાય. અને આ દ્રષ્ટિબિંદુથી પ્રભુની બીજી વિશેષતા છે વારક. આમ બીજી રીતે કહીએ તો જીવોની અંદર શુભ અને અશુભ બંને જાતના સંસ્કારો હોય, અથવા તો શુભ અને અશુભ બંને જાતના ગુણો રહેલા હોય. ઘણા જીવોની અંદર અશુભ ગુણો વિશેષ હોય, શુભ ગુણ બહુ જ ઓછા હોય, અને ઘણાની અંદર શુભ ગુણો વિશેષ હોય અને અશુભ ગુણો ઓછા હોય. પણ ગુણ વિકાસ એટલે કે ખરેખર જે પાપ વૃત્તિ કરતો હતો અશુભ ગુણોના હિસાબે અને કર્મો ઉપાર્જિત કરતો હતો, પણ ભગવાનની સન્મુખ થાય તો એ જે અશુભ ભાવ એનો જે છે એ ઘટવા માંડે અને એ શુભ ભાવની અંદર આવતો જાય. અને આ રીતે એ માર્ગમાં આગળ અને આગળ વધી શકે. અને પ્રભુની ત્રીજી અને સૌથી વધુ પ્રસિદ્ધ વિશેષતા છે તારક. તો કારક, વારક અને હવે આવે છે તારક. સક્રસ્તવ નમોથુણમ સ્ત્રોત્રમાં પ્રભુ માટે લખાયેલા તિન્નાણમ તાર્યાણમ શબ્દો જ આ વિશેષણની શાસ્ત્રીયતા પર મોહર લગાવે છે. પ્રભુ સ્વયં તો ધર્મદેશના ફરીથી લઉં છું કે પ્રભુ સ્વયં તો ધર્મદેશના દ્વારા હજારો લાખો જીવનના તારક હતા જ. ઉપરાંત આજે ઠેર ઠેર જીન મંદિરોમાં રહેલી એમની પ્રતિમાઓ પણ દર્શન, વંદન, ભક્તિ, ઉપાસનાના માધ્યમે લાખો લોકોને સંસારથી તારવાનું કાર્ય કરી રહી છે. અરે માત્ર તારવાનું જ નહીં, બલકે એથી આગળ એ આત્માને પરમાત્મા, તીર્થંકર, દેવ બનવા સુધીનું કાર્ય કરે છે. તો હવે પૂછે છે કે કરવી છે તમારે આની પ્રતીતિ, ખાતરી કરવી છે? તો હવે એનો દાખલો આપે છે એના માટે થઈને લંકાધીશનો, રાજા રાવણનો. સીતાજીના અપહરણમાં દુષ્કૃત્યના કારણે લોકમાનસમાં દુરાચારી તરીકે પંકાઈ ગયેલ રાજા રાવણના કેટલાક જીવન પાસા એવા અદ્ભુત હતા કે જે પ્રેરણાસ્પદ બની રહે. જૈન રામાયણ કહે છે કે રાજા રાવણ એની પટરાણી મંદોદરી સાથે અષ્ટાપદ મહાતીર્થની યાત્રાએ ગયો હતો. ત્યાં અલૌકિક નિર્જન વાતાવરણમાં મંદોદરીએ નૃત્ય દ્વારા અને રાવણે વીણાવાદન દ્વારા પ્રભુ ભક્તિ આરંભી. સ્થળ કાળ ભૂલી અને બંને પ્રભુ ભક્તિમાં તલ્લીન બની ગયા હતા. ત્યાં જ વીણાનો તાર તૂટ્યો
ભક્તિમાં કંઈ વિક્ષેપ ન આવે તે માટે રાવણે લઘુ લાઘવી કળાના બળે પોતાની જંઘાની નસ ખેંચી કાઢી અને પલકમાં જ તાર સાથે જોડી દીધી અને નૃત્ય અને વીણાવાદન બંને અખંડ જારી રહ્યા. એટલે જૈન શાસ્ત્રો કહે છે કે એ સમયની રાવણની પ્રબળ ચડિયાતી ભાવધારાના પ્રતાપે એણે તીર્થંકર ભગવાન બનવાનું પુણ્ય ઉપાર્જિત કર્યું અને એ પણ પ્રતિમારૂપ પ્રભુના આલમ બને, એમ કરીને સવાલ છે. આપણે આ તારક પ્રભુ ભક્તિના સંદર્ભમાં યાદ રાખીએ આ સૂત્ર કે વાસનામય પ્રેમ સંસારમાં રખડાવે અને ઉપાસનામય પ્રેમ મોક્ષપદ પ્રાપ્ત કરાવરાવે. તો હવે આમ તો બધા જ જે જીવો છે સંસારની વચ્ચે રહે છે એ આ બંનેની વચ્ચે ભીસાયેલા છે. એક બાજુ વાસના છે અને એક બાજુ ભક્તિ છે. એમાંથી કોનું બળ વિશેષ છે એ પ્રમાણે એનું ઘડતર થતું હોય છે. પણ આપણે તો ભક્તિ કેવી કરવાની છે. હવે હેડિંગ લઉં છું કે છીપમાં મળતું વર્ષાબિંદુ મોતી બને, પ્રભુમાં ભરતો આત્મા પરમાત્મા બને. તો આ રીતે આપણે આ બીજું જે વ્યાખ્યાન છે એ અહીંયા લીધું. પછી છે ને કદાચ છેલ્લે તું લેજે, 5-10 મિનિટ વધારે થશે, પણ હું એક આ કથા જરા જોઉં છું. જો કે આની અંદર જ કથાનો યોગ જોડાયેલો છે એટલે હવે પ્રભુ ભક્તિનું પુણ્ય વધ્યા જ કરે. આ કેટલી મોટી વાત છે કે જો ભક્તિ હોય અંતઃકરણની અંદર તો પુણ્ય છે એ વધતું જ જાય છે, વધતું જ જાય છે. મૃત્યુ વખતે પિતા દેદાશાહે સુવિનિત દીકરા પેથળને પથારીએ બોલાવીને કહ્યું કે બેટા, એક બાજુ લાખો રૂપિયાની મારી સંપત્તિ છે અને બીજી બાજુ એક કાગળ છે જેમાં સુવર્ણ સિદ્ધિનો રસ બનાવવાનો પાઠ છે. એક બાટલી રસમાંથી હજારો મણ લોખંડનું કરોડો રૂપિયાનું સોનું બની જાય. દીકરા, જો તું કાગળ લે તો બધી સંપત્તિ મારા હાથે, આમ તારા હાથે જોવું જોઈએ, તો બધી સંપત્તિ તારા હાથે 7 ક્ષેત્રમાં વાપરવાનું સુકૃત કરવાની મારી ભાવના છે. જો કે આમ તો મારા હાથે જ છે. તું કાગળ લે તો આ બધી સંપત્તિ હું 7 ક્ષેત્રમાં વાપરું. પેથળે પિતાની ઈચ્છામાં સંમતિ આપી. સર્વ વસ્તુ દાન તરીકે સર્વ વસ્તુનું દાન કરી, જે કંઈ સંપત્તિ હતી બધાનું દાન કરી અને પિતા દેદાશાહ મૃત્યુ પામ્યા. કાશ સુવર્ણ સિદ્ધિના પાઠ પ્રમાણે બધું કરવા છતાં રસ ન બન્યો. ગમે તે ભૂલ રહી ગઈ. ઘણા પ્રયત્નો કર્યા પણ બધા નિષ્ફળ ગયા. કરોડોની સંપત્તિનો માલિક પેથળ ભિખારી બની ગયો. પણ કોઈ બાવાજી અતિથિ તરીકે ઘરે પધાર્યા ત્યારે તેમનું ઉત્તમ રીતે ઔચિત્ય થતાં પ્રસન્ન થયેલા બાવાજીએ પેથળને તે પાછળની વિધિમાં થતી ભૂલ બતાડી. જે સુવર્ણ સિદ્ધિ કરવાની એમાં જે ભૂલ થતી હતી એ બતાડી અને રસ તૈયાર થઈ ગયો. પૂરી સફળતા મળી. હવે આટલી સફળતા મળી પછી આબુના પહાડ ઉપર કરોડો રૂપિયાનું સોનું તૈયાર થયું. માંડવગઢ તરફ વિદાય
વિદાય થવાની વખતે પેથળ દેરાસરે દર્શન કરવા ગયો. પરમાત્માનું મુખારવિંદ જોતા તેને યાદ આવ્યું કે આ ભગવંતે સર્વસ્વનો ત્યાગ કર્યો અને હું કરોડો રૂપિયાનો પરિગ્રહ કરું છું. ધિક્કાર છે મને. અને તે જ વખતે 2 કરોડ રૂપિયાનું પરિમાણ વ્રત કર્યું કે બસ 2 કરોડથી મારે વધારે રૂપિયા રાખવા નહીં. હવે તે અઢળક સંપત્તિ ધર્મ માર્ગે ખર્ચવા લાગ્યો અને પ્રભુ ભક્તિમાં વધુને વધુ લીન થવા લાગ્યો. એક દી અચાનક કેટલાક બુરખાધારી માણસો અંધારી રાતે ઘરે આવ્યા. તેમની પાસે મીણના દેખાતા હજારો ટુકડાઓ હતા. તે પેથળને દેવા લાગ્યા. તેમણે કહ્યું કે અમારી પાછળ વિદેશી સરકાર પડી છે. અમે દરિયાપારના ચાંચિયા છીએ. અમારું આ ધન તમે રાખી લો, તમારે કામ આવશે. અમે ભાગી છૂટવા માગીએ છીએ. તે વખતે મંત્રી પત્ની ત્યાં ઊભા વાતો સાંભળતા હતા. મીણ ઓગળે ત્યારે તેને ચોંટીને હજારો કીડા, મંકોડા, વાંદા વગેરે મરી જાય તે વાતનો તેને ખ્યાલ હતો અને ઉનાળો શરૂ થવાની તૈયારી હતી. ધર્મચુસ્ત પત્નીએ છણકાની ભાષામાં પતિ પેથળને સંભળાવી દીધું કે તે મીણના ટુકડાઓને હવેલીમાં પ્રવેશવા નહીં દે. છણકો કરતા. આટલી બધી જીવ હિંસા તે જોઈ શકશે નહીં. પત્ની સામે લાચાર બનેલા પેથળે તે બધો ઢગલો હવેલીની બહાર કમ્પાઉન્ડના કોક અવાવરા ખૂણે કરાવ્યો. જ્યારે ધૂમ ધકતા બપોર શરૂ થયા ત્યારે મીણ ઓગળવા માંડ્યું અને તે પૂરેપૂરું ઓગળી જતાં અંદર રહેલું સોનું સૂર્યતાપમાં ચકમક થવા લાગ્યું. હવે આ બધા જે લૂંટારા છે એ મીણના ટુકડા આપી ગયા, પણ હતું અંદર સોનું. પણ એ લોકો રાખી શકે એમ હતા નહીં, એટલે અહીંયા મૂકી ગયા. છતાં એના પત્નીને તો આ મીણ અને એનાથી થતી હિંસાનો આટલો બધો વિચાર, એટલે એને અંદર પણ નહીં આવવા દીધું. તો સૂર્યના તાપથી બધું ઓગળી ગયું. સૌને ત્યારે જ ખબર પડી કે ચાંચિયાઓ મીણ લપેટેલું સોનું મૂકી અને ગયા હતા. પરમાત્માની ભક્તિનો પરચો જોવા મળ્યો. ભક્તિજનિત પુણ્યનો આ પ્રભાવ હતો. પેથળે તે બધું સોનું વેચી નાખ્યું અને તેની સઘળી આવક ધર્મ માર્ગે વાપરી નાખી. આ પ્રભુ ભક્તને માંડવગઢના રાજાએ મહામંત્રી બનાવ્યો હતો અને તે વખતે એટલે કે 14મા સૈકામાં તેમનો વાર્ષિક પગાર 147 મણ સોનું હતું. પ્રભુ ભક્તિથી સોનું મળ્યું? આમ ના, વિશેષ તો એનામાં જે અનાશક્તિ મળી એ જ પ્રભુ ભક્તિનું ફળ કહેવાય. સોનું મળ્યું પ્રભુ ભક્તિથી. બધાએ બરાબર સાંભળવાનું છે, એમાં ભાઈઓએ ખાસ વિશેષ. તો આટલું બધું સોનું તો મળ્યું એને, તો પ્રભુ ભક્તિથી સોનું મળ્યું? તો કે ના, વિશેષ તો એમાં જે અનાશક્તિ મળી, એટલે કે જે ધન ને વૈભવ ને એના ઉપરની આસક્તિ હતી એ નીકળી ગઈ. એ ભક્તિનું ખરેખરું ફળ કહેવાય. બસ, તો આ રીતે અત્યારનો આપણો આ સ્વાધ્યાય પૂરો થાય છે. હવે પદ લેવું છે. સદગુરુ દેવ કી જય. પરમ કૃપાળુ દેવ કી જય. ત્રિલોકના નાથ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. સર્વ સંતો કી જય. जिन शासन देव की जय. बोलो श्री वासु पूज्य भगवान की जय.